મારું નામ સંજય ઇજાવા, સુરત એરપોર્ટ એક્શન કમિટીનો પ્રેસિડેન્ટ છું. તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે એર ઇન્ડિયાનું જે ફ્લાઇટ ક્રેશ થયું છે એ અંતર્ગત સુરતમાં પણ ઘણા બધા મુદ્દાઓ છે જે સિક્યુરિટી બ્રીચ થાય છે ને એવિએશન રૂલ્સના વિરુદ્ધમાં થાય છે. આ આગળ પણ મેં પત્ર લખીને 2022માં પણ પત્ર લખીને જાણકારી આપેલો હતો ઓથોરિટીને. અત્યારે ફરી આ જે ઘટના બની એટલે પત્ર લખીને અત્યારે મેં જાણકારી ફરીથી આપું છું. મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીના તમામ પદાધિકારીઓ અને જેટલા બી લાગતા વળગતા અધિકારીઓને પણ આ પત્ર લખ્યું છે. અને એક તો 615 મીટર જે રનવેનું જે લંબાઈ ટૂંકી કરવામાં આવેલું છે, ડિસ્પ્લેસમેન્ટ કરેલું છે, એ વિષય છે. જ્યારે પણ વેસુ સાઈડથી ફ્લાઇટ લેન્ડિંગ થાય ત્યારે રનવેની લંબાઈ ઓછી પડે છે સુરત એરપોર્ટ ઉપર, કારણ કે 615 મીટર જેટલા રનવે આપણે કાપી નાખ્યું છે આ બિલ્ડિંગના ઓબ્સ્ટ્રક્શનના લીધે. એટલે જ્યારે ખરાબ વાતાવરણ હોય અને વરસાદના વાતાવરણ હોય અથવા ધુમ્મસની વાતાવરણ હોય ત્યારે આ જે ફ્લાઇટ જે લેન્ડિંગ કરતી વખતે ખરાબ વાતાવરણના હિસાબે આ જે 615 મીટર ઓછું છે એટલા માટે આપણે 2200 સમથિંગ મીટર એટલે 2200 મીટર જેટલા અત્યારે આપણી પાસે વેસુ સાઈડથી લેન્ડિંગ કરતા વિમાનોનો ઉપલબ્ધ છે. એટલા માટે આ એક ખતરાનું સમાન અત્યારે આપણે અહીંયા આપણી સામે દેખાઈ રહ્યા છે. બીજા નંબરના મુદ્દામાં જે સુરત એરપોર્ટમાં ટુ સાઈડમાં એટલે વેસુ સાઈડમાં જે બિલ્ડિંગો જે ઊભું છે એ ગેરકાયદેસર એટલે અડધો મીટરથી લઈને 16.40 મીટર સુધીનો વેરિએશન છે. કારણ કે વધારે પડતું હાઇટ આ જે બિલ્ડર જેને પણ બનાવ્યું છે એ લોકો મહાનગરપાલિકાના મિલીભગતથી આ બની ગયેલું છે ઓલરેડી. આ વિષયમાં ઘણા બધા મુદ્દાઓ ઉપર અત્યારે કામ ચાલુ છે અને ફરિયાદો પણ થઈ ચૂક્યા છે. કોર્ટમાં પણ આ મામલો ચાલુ છે. છતાં 7 જેટલા બિલ્ડિંગો છે જેમાં સૌથી વધારે જે વાયોલેશન છે 1 માળથી લઈને 4 માળ સુધીનો જે વાયોલેશન છે એ વાયોલેશન દૂર કરવા માટે ઓલરેડી આપણે પત્ર પણ લખ્યા છે. હજુ ઓથોરિટી કલેક્ટર મ્યુનિસિપાલિટીને અને મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટરને ખો આપી રહ્યા છે એ આપણને દેખાય છે. એટલે આ પણ એક સૌથી મોટો મુદ્દો છે. કારણ કે ગમે તે રીતે લેન્ડિંગ કરવા માટે વેસુ સાઈડને ફ્લાઇટ એપ્રોચ કરશે, ખરાબ વાતાવરણના હિસાબે આ બિલ્ડિંગો નડતરરૂપ સાબિત થશે ત્યારે મોટી દુર્ઘટના બનવાની સંભાવના છે. ત્રીજા નંબરમાં એક ઓએનજીસી ને પાઇપલાઇન છે જે ડુમસ તરફે રનવે પૂરું થાય એટલે 200 મીટરની અંદર આવે છે. જો કદાચ કોઈ પણ કારણસર કોઈ પણ ફ્લાઇટ ઓવરશૂટ થઈને રનવેથી બહાર નીકળશે તો આ પાઇપની ઉપર જો એકવાર આવી ગયું તો આ પાઇપ ફાટી જવાની સંભાવના છે. તો સૌથી મોટી દુર્ઘટના બનવાની સંભાવના છે. કોઈને કાબુમાં આવે એવું શક્યતા નથી. એટલા માટે આ લાઇન ઉપર બોક્સ કલવટ બનાવે અથવા લાઇન શિફ્ટ કરવા માટેની માંગણી છે. એ પણ આપણે અત્યારે ઓલરેડી કરી રહ્યા છે. અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ છે અપગ્રેડ કરેલા કેટ1માં અપગ્રેડ કરેલા ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ પણ આપણે લગાવવા માટેની માંગણી કરી છે. સુરત એરપોર્ટ ઉપર ખરાબ વાતાવરણ હોય ત્યારે ફ્લાઇટ પણ ડાયવર્ટ કરવાની વારો આવે છે. સેજ પણ આપણે આની અંદર બેદરકારી રાખી શકાય એમ નથી. કારણ કે આ સુરત એરપોર્ટ અને એની અંદરના જે પેસેન્જર અને સુરત સિટીને લાગતો મુદ્દો છે. એટલા માટે આ બેદરકારી આપણે રાખી શકાય નહીં. અને સુરત એરપોર્ટના બે બાજુ ઝીંગા ફાર્મથી આખું વળેલું છે. એટલે એ ઝીંગા ફાર્મ છે એને હિસાબે બેડ હિટ થવાની પણ સંભાવના છે. અમદાવાદની જે આ ફ્લાઇટ દુર્ઘટના પણ બેડ હિટની જે સંભાવના આપણે નકારી શકાય એમ નથી. કારણ કે બેડ હિટ થાય ત્યારે ફ્લાઇટના નાની મોટી નુકસાનથી લઈને ક્રેશ થવા સુધીની સંભાવના હોય છે. એટલે બેડ હિટ સુરત એરપોર્ટ ઉપર છેલ્લા 2020 થી લઈને હમણાં 2025 સુધી દર વર્ષે 25 થી 40 ની વચ્ચેનો જે આંકડાઓ બેડ હિટમાં બેસે છે. એટલા માટે આ બેડ હિટ એવોઇડ કરવા માટે ઝીંગા ફાર્મની પણ તાત્કાલિક નિકાલ કરવા માટેનું જરૂરી છે. એ પણ મારું આ પત્રની અંદર લખ્યું છે. અને ડુમોસ સાઈડમાં પણ 2-3 બિલ્ડિંગ, મરીના બિલ્ડિંગ જેવા 2-3 બિલ્ડિંગને પણ નોટિસ આપવામાં આવેલું છે. એમાં પણ વાયોલેશન દેખાઈ રહ્યા છે. આ જે બિલ્ડિંગ હટાવવાની જરૂરિયાત છે, ઉપરની જે રિસ્ટ્રિક્શન છે એ હટાવવાની જરૂરિયાત છે. અને છેલ્લે આ રનવે ને નીચેથી મ્યુનિસિપાલિટી દ્વારા બનાવવામાં આવેલા એક ગટર પસાર થાય છે જે પાઇપ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે એક ગટર ત્યાં બોક્સ કન્વર્ટ બનાવવામાં આવેલું છે. આ પણ ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવેલું છે. એનું પણ
હાલમાં એનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ને એ બધું તપાસવાની જરૂરિયાત છે, સ્ટ્રેન્થનિંગ કરવાની જરૂર હોય તો એ પણ કરવાની જરૂરિયાત છે. કારણ કે ગમે ત્યારે આ જે રનવે ની વચ્ચોવચ્ચ થઈ ગયેલું આ જે બોક્સ કન્વર્ટમાં કઈ પણ ખામી આવે, કઈ પણ એક્સિડન્ટ થાય તો આખું ફ્લાઇટ ક્રેશ થવાની સંભાવના છે. એટલે આ ઘણા બધા મુદ્દાઓ છે જે હાલમાં સુરત એરપોર્ટ ઉપર ધ્યાન આપવા જરૂરી છે. અમદાવાદ જેવા ઘટના અથવા કોઝિકોડમાં જે એર ઇન્ડિયા એક્સપ્રેસનો જે ઓવરશૂટ થઈને જે ફ્લાઇટ જે ક્રેશ થઈ ગયેલું ઘટના, આ સેમ ઘટનાઓ સુરતમાં બનશે તો એનાથી બી 10 કે 20 ગુણા એફેક્ટ થવાની સંભાવના છે. કારણ કે વેસુ સાઈડમાં ભરપૂર પોપ્યુલેશન છે અને હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય છે અને મોટી મોટી ઇમારતો છે અને એટલા માટે આ અવોઇડ કરવા માટે આપણે આ પત્ર લખ્યું છે. આશા છે આવનાર દિવસોમાં અધિકારીઓ અને પદાધિકારીઓ આની ઉપર ધ્યાન આપે.